રાઈટ અમાર તો છે હું બ્લાઉઝ કટિંગ કરતા કરતા યશવી ધંધો લાગ્યા હતા પણ મને ધંધો લગાડી દીધી જો હવે નેચે બધું આ કબાટ બબાટ બધું મારું ફેદી નાખ્યું ને હવે વાહણ ઉતારવાનું ચાલુ કર્યું છે કે હું ચાલ્યું છું હવે એટલે બહેરાન છોડ્યું ને બધો જ ખોય એમ ગમે જેમ ટોટિયા પ્લે કરો મારો સેટઅપ ભાઈ ગોપ્રોનો સેટઅપ અરે મેં તમે લાયા ને કોઠો તો એ વખત જોઈ હતી ના પછી કદી નહીં જોયું તો મને યાદ જો આવું છે ભાઈ અને આ રીતના ફિટ કરવાનો આવજો એટલું મસ્ત થઈ ગયું અને ગાઈસ આ રીતે શૂટિંગ કરવાનું હું પકડી તો હેલો ગાઈસ કેમ છો બધા મજામાં ના હોય મજામાં રહેવું પડશે કારણ કે ભાઈ જિંદગી છે ને પતંગના દોરા જેવી ચારે કટ થઈ જાય કોઈ નક્કી નહીં તો હંમેશા મોજમાં રહેવું તો ગાઈસ અત્યારે છે ને મસ્ત મોર્નિંગ થઈ જાય આપણી તો અત્યારે ભાઈ જો વ્યૂઝની વાત કરું તો ગાઈસ રાતે તો વરસાદ આવ્યો નહીં એટલે 24 કલાક ઉપર થઈ ગયું ગાઈસ વરસાદ એકદમ નોર્મલ થઈ ગયો જો ગાઈસ આખી વરગની ભરી દીધી ભાઈ આજ તો કારણ એવું હોય ગાઈસ કે ચોમાસાનો વરસાદ ને લુગડો સુકાતો નહીં ના બટા બોલ તબિયતમાં જેવું નહીં આટલો જે થવાય બેહો ને તો થોડું ખેંચાય છે એવું એ તો સ્નાળો કોમ નહીં કરવાનું એ તો હું શું ને ગાઈસ હું લેબડો પાડું છું ભાઈ હવે તો આપણે બધું કોમ શીખી લીધું છે આગળ છે ને આગળ એક બિઝનેસનો પ્લાન કરી રહ્યા છે જો ભગવાન માતાજીની સફળતા મળી જાય ને ભાઈ તો કરી જ નાખવું છે શું કેવું તાર ભગવાન તો સંભાળે પેલા ગાઈસ આપણું ડ્રીમ એટલે આપણું સપનું છે તમને આપણે જો સક્સેસ થઈ જાવ ને તો ચોક્કસ આ તો છે ને મગજમાં આ લોકો છે ને સપોર્ટ નહીં ગાઈસ આ લોકો છે ને મારું ઉડાવે છે ગાઈસ જો ઘરના થઈને ગાઈસ જો ઘરના થઈને લોકો ઉડાવશે પણ યાદ રાખજો ગાઈસ ભગવાન માતાજી તમારું સપનું પૂરું કરો ભગવાન પણ હું માંગુ આપણે ગાઈસ ખાલી કહીએ છો બાકી બધા સપોર્ટમાં આપણે બટુ ફૂલ સપોર્ટ કરે તો ગાઈસ જો અમારા બચ્ચા પાર્ટી ભાઈ ઉઠી ગઈ છે ગુડ મોર્નિંગ બેટુ ગુડ મોર્નિંગ શું ઓહ ઉઠ્યો એટલે ધાબા પર ગુડ મોર્નિંગ કેડો હાય હા ગુડુ ના આવડે હા ભાઈ લાઈક કરજો ને શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો તો ના આવડે છું તાણ પછી બોલો બોન મનીષા બોન બોલો શું આવડે ગુડી જેવું ના આવડે ભાઈ ગુડી તો જો ખાલી હા અવાજ જ નહીં નીકળતો ને એવું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આ ગાઈસ જો અત્યારે ભાઈ મારા છે ને મને એવું લાગી રહ્યું છે કે અત્યારે ભાઈ છે ને ધંધે લાગી જાય ને એવી વાત છે સમ ધંધે લાગી જાય એનું કારણ ગાઈસ એક જ છે જો અત્યારે પહેલા તો તમને પછી વાત કરું તો પહેલા તમારે પટ્ટુ ટેલર્સ તો ધંધે લાગી ગયો છે શું કેવું પડ્યું બરોબર તો ભટુએ તો ધંધો લઈ લીધો પણ હું ગાઈસ એવા ધંધાની વાત કરું છું ને કે તમે વિચાર કરશો ગાઈસ આપણે થોડા દિવસ પહેલા એટલે છે ને આજથી લગભગ 1 વર્ષ પહેલા આપણે ગોપ્રો લાવ્યા હતા ગોપ્રો કેમેરો તમને બતાવી દઉં બરોબર ના ખબર હોય ગાઈસ એની વાત છે બાકી જેને ખબર હોય ને એને તો કહી દઉં આ છે ગાઈસ ગોપ્રો 12 બ્લેક અને આપણે આરે 1 વર્ષ પહેલા લાવ્યા હતા તો ગાઈસ ફાઇનલી એવી વાત છે કે ગાઈસ આરો ડાયરેક્શન હાલ સ્ટેન્ડ વગરનો એટલે ગાઈસ આનો સ્ટેન્ડ છે ને એ મળતો નહીં યાર તો ગાઈઝ હું એટલા માટે કહું છું ધંધા લાગી જવાના છે પણ એક જ કારણ તને ખબર હે એટલે ગાઈઝ છે ને અમારા બુનના લગ્ન હતા ને એ વખત ગાઈઝ એવું સ્ટેન્ડ એવું મૂકવામાં આવ્યું છે ને કે અત્યારે હું ધંધા જ લાગી ગયો છે અને ખોડવું વળે તો મને બહુ મહેનત પોકવાની છે શું કેવું તાર તો ચલો ગાઈઝ આપણે પહેલા છે ને સ્ટેન્ડ ખોડી કાઢીએ ગોપ્રો તમને બતાવી દીધો અમે સ્ટેન્ડ જોવો હોય ને ગાઈઝ તો વિડીયોમાં બની રહેજો હું પહેલા ખોડી લઉં છું મળે તો તમને બતાવ્યો બરોબર ના મળે તો ગાઈઝ સોરી બરોબર તો ચલો ખોડી લઈએ પહેલા ગાઈસ અમાર તો છે હું બ્લાઉઝ કટિંગ કરતા કરતા યશવી ધંધો લાગ્યા હતા પણ મને ધંધો લગાડી દીધી જો હવે નેચે બધું આ કબાટ બબાટ બધું મારું ફેદી નાખ્યું ને હવે વાહણ ઉતારવાનું ચાલુ કર્યું છે કે હું ચાલ્યું છું હવે તો આ છેલ્લો ટ્રાય છે હું મળી જાય તો ઠીક છે એવું નકા કાટો કોમ છે યાર લે હું વાત છે લે કચ્છ નહીં હે અલે તારી હવે હું કરવાનું કે પેલો બીજો બાયણો ખોલો બીજો ખોલો એમાં તો નહીં દેદાર જોઈ તમે ખોલો એ તો મોબાઈલ નંબર લગભગ ખોલો તો ખરા મિલ ગયા અરે રે રે અલ્યા મોબાઈલ નો સામાન છે કેલ્ક્યુલેટર છે મોબાઈલ નું બિલ છે મોબાઈલ નું ખોખું છે ગોપ્રો નું ખોખું છે તો પેલે ચકલી વાળામાં જોયું તો કદાચ વાહણ ફેદ્યો હશે મારી સોગન મને બહુ રી સડી છે હું વાત છે હાય लाइट का सामान है भाई लाइट का सामान है रे तो नहीं वो
આજ તો તું ગયા રે માથા મને પડવાનું કંટાળો આવે છે શું જીબલું પ્લેટ જો ગાઈસ અમારી એસબી કંટાળે બધું ફટોફટિયા હવે તાપ આવી ગયો ગરમી લાગી પાછું ચડાવવાનું કર્યું પણ મળ્યું નહીં શું કરવાનું એવું તો શું મેળવ્યું હે યાર તમે પણ કોઈ લગનમાં ખબર નહીં જો મુકાઈ ગયું હોય એ બધું પડ્યું શું લેવું હો એ કાઢી દેજો ડબુલું લે આ રોવા છે બેઠા બેઠા થાશી હતી અરે શું શી લાગે છે ડબુડી ગતમ ના આવજો બેટા ગાઈસ ભાઈ આ તો તિજોરી જોવી પડશે હવે જોઈએ હવે આગળ આગળ देखो देखो होता है क्या खोखे में देखो बाकी यार मेरा 1200 रुपये का वो GoPro का खाली स्टैंड ही है ટેન્ડી હે 1200 રૂપિયાનું સ્ટેન્ડ છે ગાઈસ ને ઘરમાં ખોવાઈ ગયું છે બોલો હવે આજે છે ને ધંધા લાગ્યો ને લાગ્યો ચોર બોર નતા આયા ચોર તો વડનગરમાં બહુ આવે છે લોકોનું દુકાનો તાળામાં બધું તૂટી છે ગાઈસ જો આખો લગભગ આ બધું સામાન બધું પેલું એ કરી દીધો હું તો યાર તાપ થઈ ગયો અહીંયા હવાનો ગાઈસ એવો ધંધો મળ્યો છે ને આજ તો પટુને કોમ પડી ગયું માર્યું અને જો આ તિજોરી બિજોરી બધું આગું કરી દીધું હવે મળતું નહીં હોતી સમજો મારો હમ હા હોતી કુછ મિલ ગયા હું મિલી ગયો હું વાત કરે મળી ગયું હાડીઓના આ તારા હાડીઓ ડુંગું મિલ દેવાનું હતું હાડીઓના પહાડ એમને તારા હાડીઓ ને હું લેવા દેવા ગાઈ જો મારો GoPro સ્ટેન્ડ મારા શું થયેલું છે ખબર છે આપણે લગ્નમાં નવી હાડીઓ ને નેચર ચડ્યું અરે લગ્નમાં કાકા કોઈ છોકરું બોકરું રમતમાં લઈ જતી ભૂલમાં હાડીઓ ભેગું નેચર પેટીમાં મુકાઈ ગયું તે એટલું પડે તને ખબર સોમાં ઉનાળો નહીં બોલી ગયું આમાં બધું જે આખું કરે છે ને ઠેકાણો કરતે ચાલશે સોમાં આગો પડશે અલે પણ આમાં શું થયું ખબર હે? પણ મારામાંથી કે છોકરો બોકરો એમ કે લગ્નમાં આવું ખબર ના પડે આ તો કની ખબર કોઈની ખબર નહીં પડે કે આને હું વસ્તુ છે જેને ઓના માટે વાપરું છે ને ગાઈસ ઓના માટે અડધો ટન જેવું અને તારું કોમ બગડી ગયું મારા બ્લાઉઝ પટી ગયો તો કઈ ચલો ગાઈસ તો ફાઇનલી આપણો સ્ટેન્ડ મળી ગયું છે અને ભાઈ ઓના માટે તો ધંધા લાગી ગયા અમે ચલો આ છે આપણો GoPro સ્ટેન્ડ તમને લગાવીને બતાવું અને પછી મળીએ બરોબર ચલો ગાઈસ ઘણા ટાઈમ પછી આનો ઉપયોગ કરીને ચલો ગાઈસ આને પહેલા ફિટ કરીને બતાવું તમને ફિટ થઈ જાય તો બતાવ્યો ને કે નહીં બતાવું બરોબર જશે આઈ ગયું ખબર રાત જ મત ખબર આજે રાતમાં થો ને તો તમને ના માઇન્ડ તો પટું છે ભાઈ આ GoPro હલતો જ નહીં તે જો ખાલી આ થજો ને ફિટ આ ગમે જેમ ટોટિયા પ્લે કરો તમારો સેટઅપ ભાઈ GoPro નો સેટઅપ અરે મેં તમે લાયા ને કોઠો તો એ વખત જોઈ હતી ના પછી કદી નહીં જોયેલું ને તો મને યાદ જો આવું છે ભાઈ અને આ આવે એ આ રીતના ફિટ કરવાનો આ જો એટલું મસ્ત થઈ ગયું અને ગાઈસ આ રીતે શૂટિંગ કરવાનું ઓમ પકડી એટલે ઓમ ભેગું કરવું હોય ને તો એથી દે અને ગાઈસ આઈતા છે ને કોઈ જગ્યાએ જો ને તમે વ્લોગિંગ કરવા તો ઓમ કરીને તમારે સિનેમેટિક સ્ટોપ પ્લસ સીન્સ લેવા હોય ને તો આવી જોઈએ પેલો GoPro આ રીતના પકડવાથી પ્લીજ થાય તમને થાક લાગવાનો અડધો હાથ દેખાય ચિત્ર હારું ના એવું થાય ને એટલા માટે ગાઈસ આરે જરૂર છે બરોબર અરે GoPro અત્યારે પકડતા ગાઈસ આપ ખોલીએ જાવ જોય એ ઓની અંદર પણ જો વટાવો આ રીતે મેન તો ગાઈસ એ કાઢ્યું એટલે બીજું આવડ્યું ને તાર ખોલતા ચલો ગાઈસ તાણ આમ આટલું તો બતાવી દીધું ભાઈ તમને આ મારો સેટઅપ હતો બરોબર મને ઉપયોગ ચાલુ કરીશ આપણો ફાઇનલી જો અત્યારે બધી ફેમિલી અમારી છે ને ભાઈ ખેતરમાં આવી જશે એનું કારણ એક જ છે ગાય જો અમારે બોનને પૂછીએ આપણો ચમ આવ્યો ખેતરમાં ગયો તારો ગાય છે ને અમારે કરી દી ખેતરમાં ના આવો પણ ડ્યુટી લાગી છે એટલે છે ને ખેતરમાં આવી ગયો તો આપણે એને પૂછીએ કે ભાઈ કેવું છે અને સારવાર લેવાય છે કે નહીં ગાય આવું બધું પૂછ્યું ને એટલે એને પાછું અલગ લાગશે કે આ તો મજાક કરીશ એનું ઉપર નહીં એવું નહીં ગાય સિરિયસલી છે ભાઈ યાર તકલીફ થતી હોય ને એ તો પૂછવું પડે પટું હોય જગ્યા હોય છે ને મને ઘેર બેઠા તો તમારે ના હોય છે ને પેલા પેલા એવું લાગે છે એનું કામકાર મજાક કરવા આવી જાય દુખાય બળો ખેડે દુખાય ને હા બળો તો ટાઈટ થાય પણ શું છે ખબર મરચો મોન પેલો ડેટો મો છે ને નકરું નેદમણ થઈ નેદમણ થઈ ગયું હું જોયું સવારે ક્યાં પોતા હેતમ નાય ને મત બધું બદલાઈ ગયું એવું અને સોળીમાં જોજે જેટલું બે પાથરા આટલું નીકળે બધું નકરું નેદમણ થઈ ગયું એ તો થી જ છે ગાય જો અમારે ચોળીમાં બધું થઈ ગયું ભાઈ નેદમણ અને ખાસ પટો આવે ને લેબડો પાણી પૂળો નાખી કાપી પાછા ગાય અમારે તો એવું હોય કે યાર નેદવાનું તો આપણો ઓછું ભાવે છે પણ લેબડો ને એવું પાડીએ બીજું કોઈ એ આવડા છોડ છે મરચો ફૂલ જો આવે એવું છે તે ગોળ કરે ને તે જોજો બેદા ચડે આ હેડ તાન જેટલું થાય એટલું કર જોરેથી સાસ ના કરતી ના હું લઈને મેકું પણ તમે પછી પેશન નાખ્યો આ રેડો કરીએ ચંપા સાબે ये टेलर्स ઓ મે રોજ રોજ નહીં કરો ને યાર રોધમ એવું છે કે આપણે મારાથી બાધા કરી શકો ઓવો ઓવો એટલે બધું ચોખા ને એવું લાવો ને તો આમ ગોસ રેડો તો મંગાઈ દઈએ
બા ભાંગાત મંગાઈ દી ગુડું હવા છે ચોખા શું શ્રીફળ ને પેડા શ્રીફળની પેડા કશો તો મંગાઈ દી હડો ચોખા લાયા લે ચોખા ભાઈ નિવેદ આવી ગયું અમારે શ્રીફળ ને ચોખા ને કરવાનું છે પેડા લેવા છે ભાઈ પેડા બાકી હજી તાણું એ ગોમમાંથી લાવવાના આ તો વડનગરથી લાવ્યા ને વડનગર પછી લાવ્યો તાણ હું હવે મેં ફોન કર્યો તો એટલે ગોમમાં તો બેટા પેડા લેવા છે હજી તો જો કાલે અમારા બોનને રોધવાનું ચાલુ કરી દીધું પટવા બાજુ નિવેદ મૂકો ચૂલા પર મૂકો સારું હેડ ગાય ચૂલા પર મૂકી દેશે અને શ્રીફળ તો ચોલેલો જ છે અને પેડા લેવા જાય પપ્પા તો મોટા મંદિરે કરવાના ભાઈ નિવેદ કરવાનું ખાસ બાકી છે ગાઈઝ આપણે તો શર્ટ પર કાઢી નાખ્યું ફૂલ ગરમી છે ગાઈઝ એટલા માટે આપણે શર્ટ કાઢી દીધો છે બાકી અત્યારે ભાઈ એકદમ અંધારું થઈ ગયું જો આ બાજુ અને અમારા ગૌતમભાઈ આવી ગયા દૂધ લઈને આવ્યો ચલો ગાઈઝ તો છે ને હમણાં નિવેદ કરવાનો પપ્પા આવું એટલે લઈને પછી નિવેદ કરાવી બરાબર ભાઈ ગરમી એવી છે ને તે પટુન તો મોત થઈ જવાનું છે હા પણ તો દેવતા લાગશે પણ ગરમી નહીં બેહવાનું જેટલી ગરમી છે ને અચાનક આજ તો હા શું ખાટો વાળતો હા આગળના તો ગાય છે ને ઘી ગરમ કાય ભાઈ બે શ્રીફળ કરવાનો હું અને પેડા ગરમ છો જોજો લઈ લો તમે હા તે હું લઈ લો હેડો આપણે બધા જ જાવ તો દર્શન કરવાનું મારે કરવાનું હા હેડો લાવ તમે જીભ દીવા ભરતા થઈ જાઓ ઈકન રૂ છે મંદિરમાં છે રૂ આ લેતા આવું છોડો હું બધું હા પેલો માલ આખી ઈકણ જવાનું બેટા આપણે બાબા હેડે જોડો અમે આવી હો ઓહો જો ગાઈસ બધું રેડી થઈ ગયું ભાઈ બે શ્રીફળ ને પેડા ને હા હા રેડો એટલે હું શર્ટ પહેરી દઉં પછી ને કરી આપણે એ બચ્ચા પાર્ટી આવી જઈ લે હા બચ્ચા પાર્ટી પેડા ખાવા હા તો મમ્મી તેડો તા મમ્મી તેડો જો તા મમ્મી પાસે બધા નીકળે આપણો દર્શન માટે જોઈએ હું પકડાવજે હું તો લાઈટ અમુક કરશે ઉપર મૂકું ભાઈ હશે મજો પણ થોડું પસાડો એટલે થોડું નડબા વહેલું થાય પછી નીકળે ચપ્પુ પેલું છે એટલે જોયું યાર ભેગો કરીને કરતા ને પગમાં પી જાય જો કડું માં ચાલુ થઈ ગયું પેલું માં લખેલું ચાલુ થઈ ગયું જોયું હતા જે હરી લે જઈ રહી હવે ચાલુ કર્યું બાપાઈ જો લેડો અમારે આગળ ખેડજો દારૂ થઈ ગયું શું થયું બે હ કેવડી સુધી નવું આવ્યું પાછું વંડો સારો બનાવે ને મસ્ત ધોળા નીકળી જાય ગોળ આટલો ચાલશે આટલો ગોળ ચાલશે ચાલી જાય ને હવે સર છે ને આ તો મૂકી દે ઈવો ભર્યો હજી ભર્યો એટલે બહેરાન છોડ્યો ને બધો જ ખોય એમ સારું વળી વાણી વાળો નહીં હા કોતર ના કહેવાય એટલે આરે મને બે હમણાં છે ને આ બાધા તો મોનેલી જ હતી કરવાની જ હતી પણ એમ કે હમણાં આ થોડા દાડા થયા 2-3 વખત મને હમણાં એવું આમ સપનો આવ્યો તે હું તમે કરી દેવા દે જાજી લઈને ના બે રહ્યો ગુડ હાકક બેટા રેત પડે તમારે બેને ચો મેળ આવે હનુમાન તો નહીં કરતી હનુમાન તો વાળી અરે તમને ઓપરેશન કરાવી દઉં ને તો પનર દાળ ટોકો પાકે તેનો ટોકો પાકે તો બરાબર
અને મને આટલા શાંતિમાં જણી કોટ થઈ ગઈ. એવું હતું હું કદાચ એક્સિડન્ટ કઢાઈ મને વળગી જાય. એવું ના હોય મારાથી બોલાય ગયો. એ વળી મટી જાય. સારું. ચક્કી ગળી છે તો complete. ગાઈ જો ફાઇનલી ભાઈ નિવેદ તો કરી દીધા જો પેલો દીવો લાગે અને હવે છે ને ગાઈ જમવાનું થઈ ગયું લેડો પણ જમવા જો ભાઈ આ બધું ખાઈ લીધું હો હું હવન શેટર લઈ લીધો છે તો ગાઈ ફાઇનલી જો આ બધું ત્યાં અમારા બચ્ચા પાર્ટી તો એક ત્યાં તે બાપુ તેડ બાપુ થઈ ગયો અને ગૌતમ છે ને એની મમ્મી બે જો આવું કર્યું ગયા આપણો લોગ જોઈએ. વ્લોગ જેવું જ લ્યો બીજા ફોનમાં બટા ગુડ નાઇટ ગુડ નાઇટ, જય માતાજી. કોઈ કેવું છે આપણા સબસ્ક્રાઈબરોને લાઈક કરો સપોર્ટ કરો થોડો થોડો. હા હા આખો દાડો વ્લોગ બનાવી ગૌતમ બટા બીજું કોઈ કેવું છે બસ બાય તો ગાઈ જો આ બાદ તો મારે છે ને બચ્ચા પાર્ટી હમણાં એક ઊંઘી છે બાકી ગાઈઝ જો અત્યારે ભાઈ કેટલા વાગે છે લગભગ 9:30 વાગે છે ગાઈઝ તો બસ આ તો જમવાની મોડું થયું અને મને ગાઈઝ આમ માથું ચડ્યું છે એટલે ગાઈઝ આશા રાખું છું કે આજનો બ્લોગ તમને ગમ્યો છે અને ગમ્યો તો યાર લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી આપણે કાલ નવા બ્લોગમાં તો બધાને જય માતાજી ટેક કેર અને ગાઈઝ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે જો આવા નવા બ્લોગ તમને ગમતા હોય ને તો યાર સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં એટલે કોઈ બી આપણા વિડીયોની અપડેટ તમારા ફોનમાં પડતી રહે તો ભાઈ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બધાને ગુડ નાઇટ જય માતાજી